નમસ્કાર મિત્રો, આજે આપણે જઈશું આણંદ જિલ્લાની મુલાકાતે. આણંદ જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કેવા પ્રકારના કામો થયા છે એનો જાત માહિતી મેળવવા માટે, ચિતાર લેવા માટે. આ આણંદ જિલ્લાની આપણે વાત કરીએ તો મહીસાગર અને સાબરમતીની સાથે જોડાયેલો આખો પ્રદેશ, એમાં એક પ્રદેશ લીલોછમ પ્રદેશ ચરોતર તરીકે પણ ઓળખાય, તો બીજી બાજુ મહીસાગર અને સાબરમતીના કોતરોવાળી પણ જમીનો છે અને એને કારણે કોતરોને કારણે જમીનોનું સતત ધોવાણ પણ થતું જાય છે. તો ખેતીની અંદર આ જમીન ધોવાણનો પણ એક પ્રશ્ન છે. તો ત્રીજી બાજુ આખો અરબ સાગર આવેલો છે ખંભાત વિસ્તારમાં. ત્યાં આગળનો મુખ્ય પ્રશ્ન છે દરિયાઈ ખારાશથી જમીન દિવસે ને દિવસે બગડતી જતી હોય એને અટકાવવી જ નહીં, પણ એ જમીન ઉપર ફરી પાછું કંઈક જ્યાં કંઈ તણખલું પણ પાકતું નથી એવી જગ્યાએ પાક ઉત્પાદન મેળવવું, ફળફળાદી મેળવવા એટલે કે શાકભાજીના પાકોની પણ ઉત્પાદન મેળવવું, આવી બધી કામગીરીઓ જુદી જુદી યોજનાઓ હેઠળ થઈ છે. એ યોજનાઓ અને એનું અમલીકરણ કેવું પરિણામ લાવશે એની વિગતો મેળવવામાં ચાલો મિત્રો આપણે જઈએ આણંદ જિલ્લાની મુલાકાતે. ગુજરાત રાજ્ય જમીન વિકાસની કામગીરી ટૂંકમાં સમજાવી હોય તો એમ કહી શકાય કે જળ અને જમીનનું સંરક્ષણ, ખેતી અને ખેડૂતને, પશુ અને પશુપાલકને એક આધાર પૂરો પાડવાનો પ્રયાસ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ કરી રહ્યું છે. આજે આપણે આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર અને સોજિત્રા તાલુકામાં નિગમે કરેલી કામગીરી જોઈશું. આણંદની એક ઓળખ એટલે લીલોછમ ચરોતર પ્રદેશ. સાબરમતી અને મહીસાગર નદીઓના આશીર્વાદ આ જિલ્લા પર ઉતરેલા છે, તો બીજી તરફ આણંદનો જ એક તાલુકો ખંભાત તાલુકો એટલે દરિયાકાંઠાનો વિસ્તાર. અરબી સમુદ્રની દરિયાઈ ખારાશવાળા પાણી આ વિસ્તારની ખેતીને નુકસાન કરી રહ્યા છે. આ વિકટ સમસ્યાને ધ્યાનમાં લઈને સરકારે SLC 3 યોજના હેઠળ રેક્લેમેશન બંધ એટલે કે ખારા પાણીને રોકતા પાળા બનાવવાની યોજના મૂકી છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ આણંદ કચેરીના આસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રી કેજી ઉપાધ્યાય સાહેબ આપની સાથે ઉપસ્થિત છે. કેજી ઉપાધ્યાય સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. આપના તાબા હેઠળના આ બંને જિલ્લાઓમાં જમીન વિકાસ નિગમ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે? ખાસ કરીને જ્યારે ભૌગોલિક તાસીર જોઈએ તો આ જિલ્લાની અંદર એક બાજુ લીલોછમ પ્રદેશ પણ એટલે કે ચરોતર પણ છે, તો સાથે મહીના કોતરો છે, તો એવી જ રીતે ખંભાતનો સાગર, દરિયાઈ કાંઠાનો વિસ્તાર પણ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને નિગમ દ્વારા કયા પ્રકારના કામોને અગ્રતા સાથે જોડવામાં આવે છે? ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ અસિસ્ટન્ટ ડાયરેક્ટર આણંદના તાબા હેઠળ બે જિલ્લાઓ આવે છે, આણંદ જિલ્લા અને વડોદરા જિલ્લા. આણંદ જિલ્લા એક એવો વિસ્તાર છે કે એને ચરોતર વિસ્તાર કહેવામાં આવે છે, એટલે કે એના જે વચ્ચેનું એરિયા છે એ એકદમ લીલોછમ છે, એની ઉત્પાદન ક્ષમતા બી વધારી છે. એટલે કે બીજી બાજુ જે મહીસાગરના કિનારેનું એ વિસ્તાર આવેલું છે એ કોતરવાળું છે, ઢોર ઢળાવવાળું છે, અને જે દરિયાના કિનારેનું વિસ્તાર આવેલું છે એ ખરાશવાળું છે, અને એના જે પાણી છે એ બી ખારા છે. તો જે મહીસાગરના કિનારેવાળા વિસ્તાર આવેલા છે એને આપણે કોતર યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કોતર યોજના રિવાઇન્ડ રિકન્વેશન કહીએ છીએ, એના દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે, જેસે લેવલિંગ, ટેરેસિંગ, કોતરના ચારો ફરતે પેરીફિકલ બંધ, નાલા પ્લગ, ચેક ડેમ વગેરેથી કામગીરી કરવામાં આવે છે, જેના લીધે જમીનનું ધોવાણ અટકે છે, વધારાનું જે પાણી વરસાદનું વહી જાય છે એ અટકે છે, અને એ જમીન પાણીનું સંગ્રહ થાય છે જે જમીનના નીચે ઉતરે છે, જેના લીધે જમીનના જે ભૂગર્ભનું તળ છે પાણીનું વોટર લેવલ એ ઉપર આવે છે, અને જમીનની જે પોષણ ક્ષમતા છે, જે ધોવાણ થઈ જતી હતી એ ધોવાણ અટકવાથી એના જે પ્રોડક્શન છે એ વધે છે. સાહેબ, મહી વિસ્તારની અંદર ખાસ કરીને કોતર અને ઢોળાવવાળી જે જમીનોમાં છે એની કામગીરીની તમે વાત કરી, તો એવી જ રીતે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે?
જે આણંદ જિલ્લાના દરિયા તરફનું વિસ્તાર આવેલા છે એમાં એ મોટા ભાગનું જે દરિયો છે એ ખંભાત તાલુકામાં આવેલું છે. ખંભાત તાલુકામાં જે કામગીરી કરવામાં આવે છે એમાં રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકાર તરફથી બી યોજનાઓ ચાલે છે, જેને ચેકિંગ ઓફ સેલિનિટી ઇનગ્રેસ ઇન કોસ્ટલ એરિયા કહેવામાં આવે છે. તો એના જે જમીનનું ખરાશ અટકે એના માટે દરિયાની ફરતે જે ખેડવાન વિસ્તાર છે અને દરિયાનું વિસ્તાર છે એના વચ્ચે મોટા રિક્યુમ્યુલેશન બંધ બાંધવામાં આવે છે. તો જે દરિયાના ભરતીના કારણે જે જમીન ઉપર દરિયાનું પાણી ફરી વળતું હતું એ અટકે છે, અને જે વરસાદનું પાણી આવે છે એ આપણે રિક્યુમ્યુલેશન બંધના આ બાજુ આવવાથી મીઠા પાણીનું સંગ્રહ થાય છે. મીઠા પાણીનું સંગ્રહ થવાથી જમીનની ખરાશ ઓછી થાય છે અને એની જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે. સાહેબ, ખેતીની અંદર તો આ બંને પ્રકારના જે વિસ્તારો છે એની અંદર સરસ મજાની કામગીરી થાય અને એને ખેતીને લાભ પણ મળે, પણ ખેતીની સાથે પૂરક વ્યવસાય એટલે પશુપાલન, અને ગ્રામીણ વિસ્તારમાં એ ખૂબ મહત્વનો હોય છે. તો પશુપાલનને આ બધી યોજનાઓમાંથી કેવો લાભ મળે છે? હવે જે દરિયાના કિનારેના જે એરિયા છે ત્યાં મોસ્ટ ભાગે એ પશુપાલન ઉપર આધારિત છે, અને જમીનમાં ખારા પડ હતા એના લીધે જમીનમાં કંઈ થતું નહીં હતું. અને અમારા જે સોઇલ કન્ઝર્વેશનની વિવિધ પ્રકારની કામગીરી જેવી કે રિક્યુલેશન બંધ, સીમ તલાવ, ખેત તલાવડી, પછી આપણે ડેનેજની વ્યવસ્થા, આ વિવિધ પ્રકારની કામગીરી કરવાથી મીઠો પાણીનો સંગ્રહ થાય છે. મીઠો પાણીના સંગ્રહ થવાથી ખરાશ ઓછી થાય છે. ખરાશ ઓછી થવાથી જે જમીનમાં કાંઈ થતું નહીં હતું એમાં ઘાસચારા આવું અને જે પ્લાન્ટેશન એ બધું હવે સક્સેસ જાય છે. ઘાસચારા વધારે થવાથી ખેડૂતો માટે જે ઘાસની સમસ્યાઓ હતી એના મહદઅંશે એ પૂરી થાય છે, જેના લીધે પશુઓની સંખ્યા બી વધે છે. અને જે ખેડૂતો જે દુધાળા પશુઓ રાખવા માટે જે નહીં રાખતા હતા એ લોકો ઘાસચારા થવાથી એ લોકો બી દુધાળા પશુઓ રાખે છે, જેના લીધે દૂધનું ઉત્પાદન વધે છે. દૂધનું ઉત્પાદન વધવાથી એને આર્થિક વિકાસ થાય છે, અને આર્થિક વિકાસ થવાથી એનામાં જે સમૃદ્ધિ છે ખેડૂતો પગભર થાય છે, અને એને જીવન જરૂરિયાતની જે સાધનો છે એ મેળવી શકે છે. બરાબર. ઉપાધ્યાય સાહેબ, સરકારની વિવિધ યોજનાઓ ખાસ કરીને એ રીતે બનાવવામાં આવે કે જેની લાભાર્થીઓને, ખેડૂતોને જરૂરિયાત પણ હોય. જો જરૂરિયાતને ધ્યાનમાં આપણે લઈએ તો સરકારની એક નવી યોજના આવી છે ફેન્સિંગ બનાવવાની, તારની વાડ કરી આપવાની. આ યોજનાની વિગતો તમે આપશો? અત્યારે 17-18ના વર્ષ માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં ખેતરના ફરતે કંટાળા બાળ, જેને ફેન્સિંગની બાળ કરીએ છીએ, એક નઈ યોજનાઓ અમને આપવામાં આવેલી છે. હવે જે એ ફેન્સિંગની બાળ બનાવવાની છે એ ક્લસ્ટર પદ્ધતિથી બનાવવાની છે. આમાં જે ઓછામાં ઓછા જે વિસ્તાર છે એ 20 હેક્ટરનું હોવું જોઈએ. 20 હેક્ટરથી ગમે જેટલું વધારે હોય એની કોઈ મર્યાદા નથી. 50 હેક્ટરનું બી હોઈ શકે છે, 90 હેક્ટરનું બી હોઈ શકે છે, 100 હેક્ટરનું બી હોઈ શકે છે. એટલે કે આમાં એ ક્લસ્ટરમાં બનાવીને જે ખેડૂતોનો ગ્રુપ બને છે, જે સમૂહ, એમાંથી એકને ઓનલાઈન અરજી અમારે કરવાની રહે છે આઈ કિસાન પોર્ટલમાંથી. આઈ કિસાન પોર્ટલમાંથી અરજી કરવાથી એનો અમે સર્વે કરીને એને પછી અમે સેન્કશન કરીએ છીએ. અને જે સમૂહમાં છે એ એકને ગ્રુપ લીડર બનાવવામાં આવે છે. જે ગ્રુપ લીડર બનાવવામાં આવે છે એનો અમે આધાર કાર્ડ, એનો બેંકનું ડિટેલ, એકાઉન્ટ નંબર વગેરે લેવામાં આવે છે, અને જે સામાન્ય ખેડૂતો છે જે જનરલ વર્ગમાં આવે છે એને સરકાર તરફથી 50% સબસિડી આપવામાં આવે છે. જે આદિવાસી વિસ્તાર છે એમાં સરકારશ્રી તરફથી 80% સબસિડી આપવામાં આવે છે. અને એ ડાયરેક્ટ જે ગ્રુપ લીડર, જે ખેડૂતો નક્કી કરેલા છે એના ગ્રુપ લીડરના ડાયરેક્ટ ખાતામાં આપવામાં આવે છે. અને એના મર્યાદા 300 રૂપિયા રનિંગ મીટર છે. 300 રૂપિયા રનિંગ મીટરના ભાવથી એને ચૂકવવામાં આવે છે. જે થયેલ ખર્ચ હોય 300 રૂપિયા રનિંગ મીટર, એમાંથી જે ઓછું હશે એને 50% સબસિડી જનરલ ખેડૂતો માટે અને 80% સબસિડી એસટી અને એસસી ખેડૂતો માટે કરવામાં આવે છે. અને એના જે ઓનલાઈન અરજીઓ ગુજરાત આઈ કિસાન પોર્ટલમાં કરવાની રહે છે. ઉપાધ્યાય સાહેબ, એ સરકારની બીજી એક યોજનાની આવી જ વાત કરીએ તો બિયારણ ઇક્કડની આપણે વાત કરીએ.
ખાસ કરીને જે ખારાશવાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર લીલો પડવાશ એકડ દ્વારા સરકાર એ જમીનને નવસાધ્ય કરવાનો પ્રયાસ એક અમલમાં મૂકી રહી છે. આ આખી યોજના શું છે? એ હમણાં કેન્દ્ર સરકાર તરફથી એક નવી યોજના આવી છે, એને RSP કહે છે, રિક્લેમેશન ઓફ પ્રોબ્લેમેટિક સોઇલ. એના પાયલટ પ્રોજેક્ટ તરીકે અમે તારાપુર તાલુકામાં આ કડોદરા ગામ લેવામાં આવેલ છે. એમાં 2 પ્રકારની સોઇલ હોય, સેલાઇન અને અલ્કલાઇન. સેલિનિટી બી હોય અને અલ્કલી બી હોય. જે સેલાઇન અલ્કલાઇન સોઇલ તરીકે એની ગણતરી કરવામાં આવે છે. હવે એના વિકાસ માટે જે અમારે સોઇલ કન્ઝર્વેશનની જે એક્ટિવિટી છે એ કરવામાં આવે છે. લેવલિંગ છે, સીમ તળાવ, ખેત તળાવડી અને ટેરેસિંગ વગેરેની કામગીરી કરવામાં આવે છે. અને સાથે સાથ એમના ખેડૂતોને જે એની જમીનની ખરાશ છે એટલે એકલ વિતરણ કરવામાં આવે છે. એકલ એટલે લીલો પડવાશ. લીલો પડવાશથી ખેડૂતની નેચરલી એને જે ન્યુટ્રિયન્ટ છે એ જમીનને મળે છે, જેના લીધે એના ઉત્પાદન શક્તિ વધે છે. આ લીલા પડવાશની જે આખી વાત છે, સેલિનિટી ઘટાડી અને ઉત્પાદન સારું મેળવવાનું, પણ ખાતર અને પાણી વધારે વાપરવું પડે એવું કંઈ છે આમાં? આમાં ખાતર અને પાણી કંઈ વાપરવું રહેતું નહીં. જેવું પહેલું વરસાદ પડે એટલે એ જમીનને ખેડીને અમારા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા 20 kgના 1 કિટ્સ આપવામાં આવે છે. એ 1 હેક્ટર માટે પૂરતા છે. 1 હેક્ટર જમીનમાં જેવું વરસાદ પડે એવી રીતે એને ખેડ કરીને બિયારણ કરવામાં આવે છે. અને એ જે કમરના ઉપરના ભાગ સુધી એની હાઈટ થાય તો એને રોટીમીટરથી જમીનમાં મલ્ચિંગ કરી દેવામાં આવે છે. સાહેબ, આ જે યોજના છે એ યોજનાનો લાભ કયા ખેડૂતોને મળે? હવે જે અમે પાયલટ પ્રોજેક્ટ પ્રમાણે જે ગાંવ પસંદ કરેલા હોઈએ એ ગામમાં ખેતી ધરાવતા બધા ખેડૂતોને લાભ આપવામાં આવે છે. ઉપાધ્યાય સાહેબ, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની આપણે ઘણી બધી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી, પણ જમીન વિકાસ નિગમની વાત કરીએ તો ઘણી બધી યોજનાઓ છે, એની વિસ્તૃત વિગતો આપશો? હવે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા જમીન અને જળ સંરક્ષણને લગતી જુદી જુદી યોજનાઓ રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી અમલમાં છે. જૈસે SLC1 એટલે ટેરેસિંગ એ પ્રોજેક્ટની પદ્ધતિ છે. એ પ્રોજેક્ટ બનાવીને SLC1 યોજના હેઠળ જમીનની ટેરેસિંગ, લેવલિંગ, ખેત તલાવડી વગેરે, નાલા પ્લગ વગેરેની કામગીરી કરવામાં આવે છે. પછી બીજી યોજનાઓ છે SLC2. SLC2 યોજના છે જે જમીન હોય એ ઢોળ ઢળાવવાળી હોય, ખાડા ટેકરાવાળી હોય, એને સમતલ કરવામાં આવે છે. ટેરેસિંગની કામગીરી કરવામાં આવે છે. ખેત તલાવડી, નાલા પ્લગ, વિવિધ પ્રકારની જમીન અને જળ સંરક્ષણની કામગીરી કરવામાં આવે છે. પછી SLC28 છે જે સીમ તલાવડી અને ખેત તલાવડીની યોજના છે. એ સરકાર શ્રી તરફથી અમલમાં છે, જેમાં ખેત તલાવડી જે પ્રાઇવેટ જમીન છે એને ખેત તલાવડી બનાવી આપવામાં આવે છે. જે સરકારી અને પંચાયત જમીન છે એમાં સીમ તલાવડીની કામગીરી કરવામાં આવે છે. પછી SLC19 છે ભાલ એરિયામાં. આ આણંદ જિલ્લામાં તારાપુર તાલુકામાં ભાલ એરિયા બી આવેલા છે. ત્યાં ભાલિયા ઘેઉં બહુ થાય છે, એટલે ભાલ વિસ્તારને વિકાસ માટે બી ભાલ પ્રોજેક્ટ અમલમાં છે, ડિગ્રેડેડ ઓફ ભાલ એરિયા. એના જે પ્રોડક્શન માટે બી यहाँ કામગીરી કરવામાં આવે છે. પર SLC31 જે સેલિનિટી પ્રોજેક્ટ છે, જે ચેકિંગ ઓફ સેલિનિટી ઇન ગ્રીસ એન્ડ કોસ્ટલ એરિયા, તો જે દરિયાના કિનારેનો ભાગ છે જે જમીન ખરાશવાળા છે એમાં એ રિક્લેમેશન બંધ, સીમ તલાવડી, ખેત તલાવડી, લેવલિંગ, ટેરેસિંગ અને ચેક ડેમ વગેરેની કામગીરી કરવામાં આવે છે. એના સિવાય RKVYની બી યોજનાઓ છે. જે RKVYની યોજનાઓ છે જે સરકાર દ્વારા આધારિત છે એ બી આણંદ જિલ્લામાં અમલમાં છે. જે ચેકિંગ ઓફ સેલિનિટી ઇન ગ્રીસ કોસ્ટલ એરિયા, ડિગ્રેડેડ એન્ડ ભાલ એરિયા, RSP યોજના છે જે હમણાં આ વર્ષે જ કરવામાં આવેલી છે, જે ચાલે છે. પછી કોતરની રિક્લેમેશન રિમાઇન્ડની યોજના છે એ બી અમલમાં છે. એટલે બધા પ્રકારની યોજનાઓ ગુજરાત રાજ્ય જમીન દ્વારા જેનાથી ખેડૂતનું જીવનનું સ્તર ઊંચું આવે, એને વધારેમાં વધારે પ્રોડક્શન ખેડૂત મેળવી શકે એવી કામગીરી હાથ ધરવામાં આવે છે. ઉપાધ્યાય સાહેબ, આપે ઘણી બધી સરસ મજાની વાતો કરી, પણ સવાલ એ થાય કે જમીન વિકાસ નિગમની જુદી જુદી યોજનાઓ હેઠળ જે કામ થયું છે એનો સીધો અને ચોખ્ખો ફાયદો ખેડૂતોને તેમના જીવન ધોરણ
તેમના બાળકોના શિક્ષણ, સ્થળાંતર, પશુપાલનની અંદર દૂધનો વધારો થયો હોય ઉત્પાદનમાં, આ તમામ રીતે જોઈએ તો સમગ્રતાએ જોઈએ તો કેવો ફાયદો તમે જોઈ રહ્યા છો? જે ખેડૂત છે આપણા ભારત દેશના, એ એક તો એ આ દેશના ધણી ગણવામાં આવે, તો કે એમનું આખું જીવન ખેતર ઉપર આધારિત હોય છે. એને અગર જે ખેતીની જે કામગીરી છે અને એનું પ્રોડક્શન વધે વિવિધ યોજનાઓ દ્વારા, કામગીરીઓ દ્વારા, પછી એ ફળ ફળાદ બી કરે, જે ફળાઉ ઝાડ બી લગાવે, એના દ્વારા બી એને આર્થિક મેળવે. પછી ગાય, દુધાળુ ગાય અને ભેંસ બી રાખે તો એનાથી બી એને દૂધનું ઉત્પાદન बढ़ે અને દૂધથી બી પૈસા મેળવે. શાકભાજીની બી ખેતી કરે તો શાકભાજી દ્વારા બી એ એની ઇન્કમ મેળવે. તો આવી રીતે થોડી થોડી બધી પ્રકારથી જ્યારે ઇન્કમ મેળવે એ ખેડૂતો સદ્ધર દેખાય છે. જે કેવળ ખેતી મતલબ ખેતી પૂરતું અને અનાજ પૂરતું કરે છે એને એટલી સફળતા મળવામાં નહીં આવતી. જે ખેડૂતો જુદી જુદી પ્રકારની એક્ટિવિટીઝ કરે છે તો એને જैसे અમુક દૂધ ગાય ભેંસ રાખે છે તો ગાય ભેંસ જે દૂધ વેચે, દૂધથી જે પૈસા આવે તો એનાથી એને જીવન નિર્વાહ ચાલે. જે ખેતીના પૈસા છે એ એને બચી શકે. જ્યારે એને જરૂરિયાત પડે શાદી બ્યાહની યા કોઈ મેડિકલની, છોકરાઓની શિક્ષણની, ત્યારે એ એનો ઉપયોગ કરી શકે છે. અત્યારે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા भी જે તજજ્ઞો દ્વારા છે નયા નયા બિયારણ, नई नई જે कीटनाशक दवाइयों, नया नया औजारों, नई नई प्रकार की જે ટેકનિક જે વિકસાવવામાં આવી છે જેના ખેડૂત પૂરી તરીકે से ઉપયોગ કરે છે. ઉપાધ્યાય સાહેબ, અત્યારે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીનું પ્રચલન શરૂ થયું છે એની અંદર ખાસ બાબત ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ પણ ખેડૂતોમાં જોવા મળે છે. તો તમારા બંને જિલ્લાઓની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ ક્ષેત્રે કેવું કામ થયું છે? હવે અમારા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ દ્વારા પાણીના ટાંકા બનાવવામાં આવે છે અને પાણીના ટાંકા જે ખેડૂતો પાસે ટપક સિંચાઈ પદ્ધતિના અને સ્પ્રિંકલરના સાધનો હોય એ ખેડૂતને જ પાણીના ટાંકા બનાવવાની એક યોજના છે. એને બી આપણને આઈ કિસાન પોર્ટલમાંથી ઓનલાઈન અરજી કરવાની રહે છે અને જે પાત્રતા ધરાવતા ખેડૂતો હોય એમને આસિસ્ટન્ટ ડાયરેક્ટરની કચેરીથી એને મંજૂરી પત્ર આપવામાં આવે છે અને ખેડૂત દ્વારા એ પાણીના ટાંકા બનાવવામાં આવે છે. પાણીના ટાંકામાં જે ખર્ચ થયા હોય એની મહત્તમ મર્યાદા 5 લાખ રૂપિયા છે. 5 લાખ રૂપિયા સુધીનું પાણીનું ટાંકા બનાવવામાં આવે છે. એના જે જનરલ ખેડૂતો છે એને 50% સબસિડી છે. એસટી અને એસસી ખેડૂતોને 75% સબસિડી સરકાર તરફથી આપવામાં આવે છે. હવે પાણીના ટાંકાનું મોટો ઉપયોગ છે કે પાણીની બચત કરવી. જે વધારાનું પાણીનું અછત છે, જે પાણીનું જેટલું વધારે ઉપયોગ થાય એટલા એનો પાક માટે સારું છે. એના માટે એ પાણીના ટાંકાની એક યોજના લાવવામાં આવી છે. તો આમાં ટપક સિંચાઈ પદ્ધતિ એને પાણી આપવામાં આવે. ટપક સિંચાઈ પદ્ધતિ પાણીનું વેડફાણ થતું નથી. જેટલું છોડને પાણી જોઈએ એટલું જ મળી રહે છે. એના લીધે એના પ્રોડક્શન શક્તિ બી વધે છે, એનો ઉછેર બી વધે છે અને ખેડૂતોને ફાયદો થાય છે. ઉપાધ્યાય સાહેબે વડોદરા જિલ્લાની અને આણંદ જિલ્લાની તો માહિતી આપી જ, પણ સાથે સાથે જમીન વિકાસ નિગમની જુદી જુદી યોજનાઓની કેવો લાભ પહોંચાડે છે એની પણ માહિતી આપી. ઉપાધ્યાય સાહેબ, દૂરદર્શન અમદાવાદ કેન્દ્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો એક જ વાર દરિયાનો તેજાબ એટલે કે ખારું પાણી ખેતરમાં પ્રવેશી જાય એટલે 10 વર્ષ સુધી ખેતરમાં કશું જ પાકી ના શકે, એક લીલું તણખલું પણ ઉગી ના શકે. ખેડૂતની ખેતીની જમીન બંજર ભૂમિ બની જાય. આ મુશ્કેલીને નિગમે દૂર કરીને ખેતી અને પશુપાલનને વેગ આપ્યો છે. જોયું ને મિત્રો, સરસ મજાના કામો થયા છે. અલબત્ત ચોમાસું આવે અને સારા ચોમાસાના દિવસો હોય તો પરિણામ ચોક્કસ સારા જ આવશે. એક બાજુ દરિયાને દાબી દેવાનું કે પૂરી દેવાનું કામ એક પાળા બનાવીને સરસ મજાનું થયું. જ્યારે તમે કોઈ કામ કરતા હોય, સરકારી યોજનાના ભાગરૂપે હોય કે વ્યક્તિગત તમે કામ કરતા હો, પણ જ્યારે ખેતી અને ખેડૂત
એક ઓતપ્રોત થઈને કામ કરે અને એમાં પણ સરકારની યોજનાઓ ભેગી થઈ હોય અને સરસ મજાનું કામ થાય તો કુદરત પણ કામમાં આવે. આપણે જોયું કે દરિયાકાંઠે જે લીલી વનસ્પતિ ખારા પાણીમાં ઉગે છે, પણ એના ઉપર સહેજ વરસાદી પાણીના છાંટા પણ પડે અને થોડુંક પાણી આવી જાય તો એ મીઠું પાણી પણ એ જે વનસ્પતિ ઉગી હોય એના પશુપાલનમાં પણ ઉપયોગમાં લઈ શકાય. દોસ્તો, ખેતીનું કામ જે છે એ સરસ મજાનું તો થયું જ છે, કારણ કે ખારા સટકાવવાનું કામ થયું છે અને જે પાળા બનાવવામાં આવ્યા, જ્યાંથી માટી ખેંચીને ઉપર પાળા માટે ચડાવવામાં આવી, ત્યાં કુદરતી રીતે ચેકડેમ હોય અને પાણીનો સંગ્રહ થાય એવી રીતનું કામ થયું. એટલે ચેકડેમ જેવી વ્યવસ્થાની અંદર પાણી સીધું પિયત માટે પણ મળશે, ઢોર ઢાખરને પણ મળશે અને પશુપાલકોનો ચારો પણ મળે, આવી પરિસ્થિતિ છે. સર્વાંગી કલ્યાણની વાત, નાનકડી યોજનાઓ કેવું સરસ મજાનું સમગ્રતયા ચિત્ર બદલી નાખે છે, એનું ઉદાહરણ એટલે આણંદ જિલ્લામાં જે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમે કામ કર્યું છે એ આપણે જોયું. મિત્રો, આવા જ કાર્યક્રમો સાથે આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આભાર.